મિત્રો વિડીયો સારો લાગ્યો હશે ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. આ હેમંતભાઈ મિસ્ત્રી પોતે પણ અભિનય આપ્યા છે, એમની પણ આપણે ઓળખ આપશું, ઉષાબેનની પણ ઓળખ આપશું. પણ આજે આ બંને કપલનો આપણે લાભ લેવો છે. મારા તમામ મિત્રોને મારે એમની જે અભિનયની ક્ષમતા છે ને એ પૂરેપૂરી બતાવી છે. તો છેક સુધી એપિસોડ જોતા રહેજો અને પૂરો વિડીયો જોજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને ઉષાબેન અને હેમંતભાઈને પણ આપણે આભાર માની. તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમારા કાર્યક્રમમાં અમને મોકો આપ્યો. દુઃખે છે, મને પૂછે છે દુઃખે છે. અરે હું આખો ને આખો દુઃખી થઈ ગયો છું ને તું પાછી પૂછે છે કે ક્યાં દુઃખે. આ બધું મારા સસાને લીધે. અરે લગ્ન પહેલાં કેટલી શરમાળ હતી, અને હવે લગ્ન પછી એકદમ વિકરાળ થઈ ગઈ. એટલે એક દાડો મેં મારા સસાને કહ્યું, પણ આ માણસે રિટાયર થઈને મારી બધી આશાઓ ઉપર પાણી ફેરવી દીધું. આ માણસે મને ક્યાંયનો ના રાખ્યો, ક્યાંયનો નહીં. સાયલેન્ટ નહીં, વાઇબ્રેટિંગ મોડ ઉપર મૂકીને ચાલ્યો ગયો છે આ માણસ. આ એક જ દરવાજો હતો કે જે આપણને કરોડોના દેવામાંથી બહાર કાઢે. બધી બેંકોએ લોન આપવા માટે હાથ અદ્ધર કરી દીધા છે. હેમંતભાઈ મિસ્ત્રી જે વર્ષોથી આ અભિનય તરીકે એમને ઘણા ઓજસ પાથર્યા છે. નવા નવા નાટકોમાં, સિરિયલોમાં, દૂરદર્શનમાં, આકાશવાણીમાં આપણે ઘણું બધું એમની પાસેથી જાણવાનું, એમની પાસેથી ઘણું નોલેજ છે. તો આજે હેમંતભાઈ મિસ્ત્રીને આપણે મળશું. ડ્રામા, સિરિયલ એમાં જે કામ કરો છો, એમાં જે અભિનય તમે આપ્યા છે, તો આ કેટલા સમયથી તમે ચાલુ કર્યું છે અને કયા માહોલમાં શરૂ કરેલું છે એના વિશે? 1987માં મેં ડ્રામાનો ડિપ્લોમા પૂરો કર્યો. ત્યારથી આજ દિન સુધી, એટલે ઘણું ને લગભગ 39 વર્ષ થઈ ગયા. ઘણા બધા વર્ષો, 40 વર્ષ જેવું થવાયું. અને આ 40 વર્ષો દરમિયાન અભિનય, દિગ્દર્શન, લેખક અને નિર્માતા, આ ચારેય રીતે નાટકો સાથે હું સંકળાયેલો છું. હવે એક રસપ્રદ વાત એ છે કે સૌથી પહેલાં તો હું તમને એ કહું કે મને આ ક્ષેત્રમાં આવવાનું કેવી રીતે પ્રેરણા મળી અને ક્યાં સુધી કેવી રીતે આ મારી જે સફર રહી એના વિશે થોડી વાત હું તમને કરું. વર્ષો પહેલાં હું જ્યારે બહુ નાનો હતો, કદાચ લગભગ 7મા ધોરણમાં ભણતો હોઈશ, ત્યારે મારા ફાધર મને એક ફિલ્મ જોવા લઈ ગયા. એ ફિલ્મ હતી આપણા ગુજરાતી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, જેસલ તોરલ. હા, એ જોવા ગયા અને એમાં ઉપેન્દ્રભાઈ કાળો ઘોડો અને કાળા કપડાં પહેરીને દોડાવતા પડદા ઉપર આવે અને ડાયલોગ બોલે છે, કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા. એ ડાયલોગ મારામાં એકદમ અંકિત થઈ ગયો. અને એ વખતે મેં નક્કી કર્યું કે હું પણ મોટો થઈને આવો એક્ટર બનીશ. પછી તો આ બીજ જે આવ્યું અંદર, એ ધીરે ધીરે અંકુરિત થયું. પછી એ જે એમના તરફ ગુજરાતી ફિલ્મોના કલાકારો પ્રત્યે જે હતું એ પછી હિન્દી ફિલ્મોના કલાકારો તરફ થોડું વળી ગયું. અને પછી એની જગ્યા અમિતાભ બચ્ચને લીધી. કારણ કે હું કોલેજમાં આવ્યો ત્યારે એમનું પૂરબહારમાં બધી ફિલ્મો ચાલતી. એટલે એ વખતે નક્કી કર્યું કે હવે જેવું આપણું ગ્રેજ્યુએશન પૂરું થાય એટલે પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગનો કોર્સ કરવા આપણે જતા રહીશું. એટલે જેવો બીકોમ થયો પછી તપાસ બધી કરી કે એફટીઆઈમાં જવા માટેનું શું પ્રોસિજર એનું શું નહીં. તો ત્યારે ખબર પડી કે ત્યાં એક્ટિંગનો કોર્સ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે ત્યાં આગળ એ વખતે જે નસીરુદ્દીન શાહ અને બીજા બધા અમુક કલાકારો ભણતા હતા એ લોકોએ કંઈક વિરોધ કર્યો હતો અને એક્ટિંગનો કોર્સ સ્થગિત કરી દીધો. એટલે મેં કીધું સારું, આ તો હવે શું કરીશું.
પછી ખબર પડી કે આવો જ એક સરસ કોર્સ દિલ્હીમાં નાટકનો ચાલે, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, જેમાંથી નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, પંકજ કપૂર જેવા કલાકારો બહાર પડ્યા છે ભણી. લોકો આપણે ત્યાં જઈએ, નાટક કરીશું, નાટકમાંથી ફિલ્મોમાં જઈશું. તો એનું ફોર્મ બોર્મ બધું ક્યાંકથી એડ્રેસ બધું શોધી કાઢ્યું અને મંગાવ્યું. ફોર્મ આવ્યું અને આખો કાગળ બધો આવ્યો ઘરે, ખોલીને જોયું એકદમ ઉત્સાહથી. પણ જેવું ફોર્મ ખોલ્યું અને એકદમ બધી હવા નીકળી ગઈ. કારણ કે પહેલું જ એમાં લખેલું તમારું નામ, સરનામું બધું પતું, પછી તમે કરેલા 10 ફૂલ લેન્થ નાટકોના નામ. મેં તો નાટક જિંદગીમાં ક્યારેય કર્યું નહોતું, અને આ તો 10 નાટક ઓલરેડી તમે કરેલા હોય પછી તમને એડમિશન મળે. આ એડવાન્સ કોર્સ છે, એકથી નાટક કરવા શીખવાડવાનો કોર્સ હતો જ નહીં આ. તો મેં કીધું હવે શું કરીશું, 10 નાટકો અને એના નામ, એના ડિરેક્ટરના નામ, એ બધું તો હવે પોસિબલ નથી. એટલે હવે બહુ નિરાશ થઈ ગયો તે વખતે. ત્યાં પછી ધીમે ધીમે ખબર પડી કે આપણા અમદાવાદમાં જ ગુજરાત કોલેજમાં આવો નાટકનો ડિપ્લોમા ચાલે છે. તરત ત્યાં પહોંચી ગયો અને ત્યાં 2 વર્ષ 85થી 87 2 વર્ષ નાટકનો કોર્સ કર્યો ત્યાં આગળ. અને એ કોર્સ પૂરો કર્યો પછી અમદાવાદમાં જ જેટલા બી નાટકના આપણા નિર્માતા ડિરેક્ટરો છે એમની સાથે બધું થોડું કામ કરવાનું શરૂ કર્યું. એ તમે અભિનય ક્ષેત્રે આગળ વધ્યા. હવે તમે આકાશવાણી છે, દૂરદર્શન છે કે ઈસરો છે, તમે જે કાંઈ અભિનય તમે જે આપ્યા છે, નાટકો રજૂ કર્યા છે, એના વિશે થોડીક વિગત આપશો. ડિપ્લોમા પૂરો કર્યો અને પછી અમદાવાદની અંદર જ મેં તમને કહ્યું એ પ્રમાણે બધા જે નાટકના નિર્માતા દિગ્દર્શકો હતા એ લોકોને મળવાનું શરૂ કર્યું. એમાં નિમેશભાઈ દેસાઈ એ ખૂબ જ જાણીતા આપણા નિર્માતા નિર્દેશક ગુજરાતી નાટકોના હતા. અમે એમને ત્યાં કામ કરવાનું શરૂ કર્યું. કારણ કે એ વખતે એવું હતું કે શીખવું છે કે આપણે ખાલી એવું નહોતું કે પ્રોફેશનલ એક્ટર છે એને પૈસા પહેલાં ગમે તેમ કરો, પૈસા ના મળે તો કંઈ નહીં, પણ આપણે શીખવું છે. એટલે એ વૃત્તિ સાથે એમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. લગભગ 3 વર્ષ એમની સાથે કામ કર્યું અને ઘણા બધા નાટકો એમની સાથે કર્યા. કેમ મકનજી ક્યાં ચાલ્યા, ખમ્મા, પૃથ્વી વલ્લભ, એમાં અભિનય તો કર્યો જ, સાથે સાથે પ્રોપર્ટી નાટકની કરવાની, ક્યારેક લાઇટિંગ કરવાનું, કોસ્ચ્યુમ કરવાના, અને બીજા જે બી કામ હોય બધા નાટકને લગતા બધા જ કામ જોડે કરતા હતા. પણ પછી એવું લાગ્યું અમુક સમય પછી કે એ પ્રકારના જે નાટકો એ કરતા હતા એમેચ્યોર અવેતન ટાઈપના, તો એમાં પછી મને થોડું એમ લાગ્યું કે ખરેખર તો કોમર્શિયલ નાટક કરવા જોઈએ, જે પેલા સામાજિક નાટકો છે એવા, તે કરવાની વધારે મજા આવે. આ નાટકો કરવાની મને ધીમે ધીમે રસ થોડો ઓછો થઈ ગયો. એટલે પછી એવા નિર્માતાઓને દિગ્દર્શકોને મળવાનું શરૂ કર્યું. તો એક અર્પણ સંસ્થા આપણા અમદાવાદમાં ચાલતી હતી, એના હતા નિર્માતા રમેશભાઈ, જે હમણાં ગુજરી ગયા, અમીન. હા, એ બહુ સરસ નાટકો કરે. બધા સહકુટુંબ તમે જોઈ શકો, માણી શકો. તેમની સાથે 2 નાટકો કર્યા મેં. એક કર્માધીન કરીને એક નાટક હતું, જેને પુષ્કળ શો કર્યા, લગભગ 50થી ઉપર અમે કર્યા છે, 50-75 યાદ નથી, પણ એમાં કામ કરવાની ખૂબ મજા આવી. અને બીજું એક નાટક હતું અગનખેલ કરીને, અગનખેલ. અને એવા જ બીજા નિર્માત્રી જયશ્રીબેન પરીખ, એ પણ એમના એ બધા નાટકો બધા કરે એ પેલા કૃષ્ણપદથી જે વૈષ્ણવોના હોય એવા, તેમના દરેક નાટકોમાં લગભગ હું હોઉં છું. તો હમણાં અત્યારે પણ નવું નાટક ફરી ઓપન કરી રહ્યા છે, તો આજે હમણાં તેના મુહૂર્તમાંથી હું આવ્યો. એવા જ અમારા બીજા ખાસ એનું નાટકનું નામ છે પ્રેમ રસ બરસે બ્રિજ મેં. એમાં વાત એવી છે, રસખાન કરીને એક બહુ જાણીતા કવિ થઈ ગયા હતા, મુસ્લિમ, પણ પછી એમને કૃષ્ણ ભક્તિનો એવો ચસ્કો પડી ગયો કે વૈષ્ણવ થઈ ગયા. આ સત્ય હકીકત છે. એનું પણ આ નાટક છે. એમાં એક વૈષ્ણવનો રોલ કરું છું, જે એમને મોટિવેટ કરે છે. એ પહેલાં બીજી રીતે
ગણિકાઓની પાછળ ને એની પાછળ સમય બગાડતા હતા કે તમારું આ જે આસક્તિ છે એ આસક્તિ આમાંથી છોડો, પ્રભુ ભક્તિ તરફ વળો. આટલી આસક્તિ ત્યાં રાખશો ને તો જીવન તરી જશે. એ ટાઈપનો આખો સંદેશો મેં એમને આપ્યો ને એમને મોટિવેટ કર્યા અને પછી એ ટાઈપની આખી વાર્તા છે. બીજા એક અમારા ગુજરાત કોલેજના જ અમારા સાહેબ સોમેશ્વર ગોહેલ, જે પછી એમણે રિટાયરમેન્ટ લીધું વોલન્ટરી, અને એ પણ નાટકો કરતા હતા. તો એમના દરેક નાટકોમાં હું આવું છું. એમણે પણ ઘણા બધા નાટકો કર્યા. લામુ સંઘાણીના જામી પડેલા જમીરા, એક તો અભય શાહે કર્યું હતું, પણ એમ લામુ સંઘાણીને ઘણા નાટકો કર્યા. એમના દરેક નાટકોમાં હું કામ કરું. અને જનકભાઈ દવે, જે અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા ગુજરાત કોલેજમાં, એમની પાસેથી ભવય શીખ્યા. હવે ખરેખર ભવય મારો રસનો વિષય નહીં, પણ ત્યાં કમ્પલસરી હતું કે ભવય તો શીખવી જ પડે, એટલે એમણે ત્યાં શીખ્યા પણ ખરા. અને અત્યારે ઘણી વખત સારી રીતે કામ આવે છે. પછી એવું થયું કે નાટકો તો કરીએ છીએ, પણ એમાં કંઈક કમાણી એટલી બધી ના હોય. તો સાથે સાથે અહીંયા આગળ ઇસરોમાં કામ ચાલતું હતું, સિરિયલો ચાલે, અને આસિસ્ટન્ટ તરીકે મેં એપ્લાય કરી. નાટકનો ડિપ્લોમા તો લીધેલો જ, એ તરત પસંદગી થઈ ગઈ. એટલે કાયમી ધોરણે નહીં, ડેલી વેજીસ કોન્ટ્રાક્ટ ઉપર 3 મહિના માટે અમારા જેવા જે નાટકના ડિપ્લોમા લઈને જે લોકો બહાર પડ્યા હોય એ લોકોને નોકરી 3 મહિના માટે આપે, પછી થોડો બ્રેક આપે, ફરી પાછા તમને લઈ લે. તો એ પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે ત્યાંના જે બધા નિર્માતાઓ હતા, પ્રફુલભાઈ ભાવસાર, અફજલ સુબેદાર, અનિલ વ્યાસ, નીતિન ભાવસાર, આ બધા સાથે આસિસ્ટન્ટ તરીકે મેં કામ કર્યું. એવી બધી સિરિયલો, ભાત ભાત કે લોગ, બોલ જમુરા, એવી ઘણી બધી સિરિયલો. ગામડું જાગે છે, એક થા રાજા, પહેલાં પીજ તરીકે હતું. એ પીજ થોડા ટાઈમ પછી બંધ થઈ ગયું. પછી એમણે ઝાબુઆ પ્રોજેક્ટ ચાલુ કર્યો, કે જે આદિવાસી વિસ્તાર બધો, તો ત્યાં જઈને પણ અમે લોકોએ ઘણું બધું શૂટિંગ કર્યું આસિસ્ટન્ટ તરીકે. એટલે ત્યાં આસિસ્ટન્ટ તરીકે પણ કામ કરતો હતો, સાથે સાથે એમની સિરિયલોમાં રોલ પણ કરતો. એટલે એ કામ બી જોડે ચાલતું હતું. સાથે સાથે દૂરદર્શનમાં પણ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. એટલે બંને જોડે હું પેરેલલી કરતો હતો, કારણ કે એક્ટર અને ડિરેક્ટર બંને મારે બનવું હતું. એટલે બંને અનુભવ જોડે સાથે લેતો હતો. કોઈ અન્ય ચેનલમાં કામ કર્યા હોય, પછી બીજો કોઈ નાટકની કોઈ અલગ સિસ્ટમથી નાટકો રજૂ કર્યા હોય, તો એના વિશે થોડી. ઈસરો અને દૂરદર્શન, એ સિવાય આકાશવાણી ઉપર મેં ઘણું કામ કર્યું. ઘણી બધી સિરિયલો, નાટકો એ તો કર્યું એઝ એ અભિનેતા. પણ પછી આપણા અમદાવાદમાં ટીવી શરૂ થયું હતું. તો એ જ્યારે શરૂ થયું તો એમાં પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મને એક પ્રોજેક્ટ મળ્યો હતો, વાર્તા રે વાર્તા નામનો. એમાં કોઈ એક વાર્તાકાર આવે ને બાળ વાર્તા કહે, બાળકોની વાર્તા. હા, એ વાર્તા એ કહે, અને એમાં કંઈક છેલ્લે બોધ કે ઉપદેશ આવતો હોય એ રીતે. તો એમાં પછી વચ્ચે પેલા ગ્રાફિક્સનો ઉપયોગ કરીએ, જે વાર્તા કહેતા હોય એના હોય એ સાથે સરસ ઇન્ટરેસ્ટિંગ મ્યુઝિકને નાખીને લગભગ 6 મહિના સુધી મેં એનું દિગ્દર્શન કરેલું એ પ્રોજેક્ટ. અને ત્યારબાદ શેરી નાટકો એ ઘણા બધા કર્યા. મારી એક સંસ્થા મેં બનાવી, જીમી થિયેટર ટ્રસ્ટ કરીને, રજિસ્ટર્ડ સંસ્થા છે ચેરિટેબલ ટ્રસ્ટમાં. અને એના દ્વારા ઘણા બધા વિષયોને આવરી લઈને શેરી નાટકો કર્યા. જેમ કે આપણે સ્વચ્છ ભારતની વાત, બેટી બચાવો બેટી પઢાઓ, પછી આયોડીન મીઠું ખાવું જોઈએ, પછી એક પાણી બચાવો, પછી HIV એડ્સ ઉપર, એવા ઘણા બધા વિષયોને આવરી લઈને છેલ્લે હમણાં પ્લાસ્ટિક ઉપર, પર્યાવરણને લગતા, એ પ્લાસ્ટિકનો કેવી રીતે સમજણપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ, એ બધી એના પણ વિષયો ઉપર. એમાં ઘણી વખત સ્ક્રિપ્ટ હું પોતે જ લખતો હોઉં. અને અમારી સાથે ઘણા બધા કલાકારો કામ, એક ગ્રુપ જેવું બની ગયું છે. એ જ લોકો અમારી સાથે આવે, ગામડાઓમાં જઈએ, અને ગામડાઓમાં જઈ અને એટલે નાટકનું નાટક અભિનય કરી શકો તમે, અને સાથે એક સમાજ
જાગૃતિનું જનજાગૃતિનું કામ પણ આપણા દ્વારા થાય, લોકોને કંઈક જાણવા મળે, સરકારની કે અમુક સ્કીમ હોય તેના વિશે પણ આપણે વાત કરીએ અમે. તો એ નાટકો બી ઘણા બધા હજુ પણ હું કરી જ રહ્યો છું અને એ કરવાની પણ મને બહુ મજા આવે. વધુ શો ચાલ્યા હોય એવી કઈ ગુજરાતી ફિલ્મો અને નાટકો હશે એના વિશે? નાટકો તો એકાંકી નાટકો પણ પુષ્કળ કર્યા અને ત્રિઅંકી એટલે કે ફૂલ લેન્થ નાટકો, હવે તો 2 અંકના જ થઈ ગયા છે એટલે ફૂલ લેન્થ નાટકો એ પણ લગભગ 50-1ની ઉપર કર્યા હશે. અમે કહ્યું એમ હમણાં તમે પેલું કર્માધીન નાટક, એના સૌથી વધારે શો એ નાટકના મેં જે કર્યા એમાં કરેલા છે. પછી એક સુધીર દવેનું નાટક, સુધીર દવે કરીને એક નિર્માતા હતા, એમની સાથે મેં કામ કરેલું. લાલની રાણી ને ચોકટનો રાજા એવું એમનું નાટકનું નામ હતું, જે પછી શ્રીમાન શ્રીમતી તરીકે પણ એમણે કર્યું. એના બી લગભગ 45 જેવા શો કર્યા. એ પણ આખા લગભગ ગુજરાતનું કવર કરી નાખ્યું. ગુજરાતના જેટલા બી મોટા મોટા શહેરો હોય ત્યાં આગળ એનું એક શો તો થાય. લાયન્સ ક્લબવાળા રાખે, પછી રોટરી ક્લબવાળા રાખે, એ લોકો રાખે ને અમે લોકો લગભગ દરેક શહેરોમાં અમે નાટકો કર્યા જ છે, અલગ અલગ નિર્માતાઓ સાથે, નાટકો સાથે. પછી ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મો મેં બહુ ઓછી કરી છે. હવે ઓછી કરવાનું કારણ પણ એ છે કે પહેલેથી જ મને એવું લાગે છે મારા પોતાના માટે કે રોલ કરવો તો નોંધપાત્ર સારો એવો સ્ક્રીન ટાઈમ આપણને મળતો હોય, એવો લીડ રોલ હોય તો જ કરવો. નાના નાના રોલની તો ઓફર ઢગલો આવે છે. એવી જો નાના નાના રોલ કર્યા અત્યાર સુધીમાં 150 ફિલ્મ મેં કરી નાખી હોય, પણ મારે નક્કી જ કર્યું છે કે એવા રોલ કરવા જ નથી. તો હું બધા ના જ પાડી દઉં છું. તોય 2-3 ફિલ્મો કરી છે. હમણાં છેલ્લે એક મારા મિત્ર જ છે દીપકભાઈ અંતાણી, એમણે ગોતીલો નામની એક સરસ ફિલ્મ કરી છે. ગોતીલો એટલે શોધી લો. સરસ સબ્જેક્ટ છે. આપણું બાળપણ હવે ખોવાઈ ગયું છે. પહેલાં જે રમતો રમતા હતા, ભમેડન, લખોટી ને ગિલ્લી દંડા, એ આજના બાળકોને એનો ખબર જ નથી. આજનું બાળપણ મોબાઈલમાં ખોવાઈ ગયું. તો એમાંથી બહાર લાવવા માટેની આખી સરસ મજાની વાર્તા અને એમનું એ કર્યું હતું. એમાં સરસ રોલ હતો. તો નાનો હતો પણ કરવાની મજા આવી, અને દિગ્દર્શક પોતે મિત્ર હોય એટલે પછી પ્રશ્ન જ નથી. એટલે એ ફિલ્મ પછી અત્યારે સારી એવી ચાલી. અત્યારે શેમાર ઉપર પણ એને મૂકવામાં આવી છે. શેમાર ઉપર પણ આપણે જોઈ શકીએ. એને તમને જે વધુ રસ પડે, વધારે ગમે એવો અભિનય તમારે કરવો હોય તો, અને કેવો અભિનય કરવો ગમે એના વિશે કહેશો? મહેશભાઈ, એમાં તો એવું છે, મને તો નાટક કરવામાં જ મજા પડે. કોઈ રોલ કોઈ પણ પ્રકારનો હોય, નાટક કરીએ એટલે વાત પૂરી થઈ ગઈ. તો તમે કહ્યું એમ ઘણી વખત કોમેડી રોલ કરવાની બહુ મજા આવે. આપણે સ્ટેજ ઉપરથી અભિનય કરતા હોય અને લોકો ખડખડાટ હસતા હોય, એની મજા જ કંઈક ઓર છે. આપણે એમ લાગે કે આપણે કંઈક કર્યું, લોકોને હસાયા. એવી જ સાથે સાથે ટ્રેજેડી રોલ કરવાની પણ મજા આવે. રડાવાના અને હસાવાના આ બંને પાત્રો જે હોય, એટલે ટ્રેજેડી ને કોમેડી બંને રોલ કરવાની મજા આવે. અને એ મેં કરેલા છે નાટકોમાં, બંને પ્રકારના રોલો. એટલે હું 2 કે 3 વર્ષ પહેલાં એક સરસ નાટક કર્યું હતું મેં, યુગ પુરુષ કરીને. એ શ્રીમદ રાજચંદ્ર એમની ઉપર આધારિત નાટક હતું. ને એમની ત્યાં આગળ ધરમપુરમાં એમનું મોટું સંસ્થાન છે. રાકેશ બાબુ એમના મેઇન કરતા હતા છે. એ જે એમના નિર્માતા હતા, લગભગ 6 ટીમો થઈ હતી. એ આખા ગુજરાતમાં નહીં, ભારતમાં ફરી વળ્યા હતા. પરદેશમાં પણ એના પુષ્કળ શો કર્યા. એટલે એ નાટકના લગભગ જુઓ ને 10 મહિનામાં અમે 167 શો કર્યા. આજે આ ગામમાં, આજે પેલા શહેરમાં ફર્યા જ કરતા. અમે જમીન ઉપર ઓછું રહેતા હતા ને પેલી બસમાં વધારે રહેતા હતા, એમ કહીએ તો ચાલે. ફરવાનું જ એટલું રહે. પણ એમાં પણ હું 6 રોલ કરતો હતો. એક રોલ જેવો પતે તરત કપડાં બદલી ફરી તરત બીજું પાત્ર. એક જ નાટકમાં 6 પાત્રો. ડાયાલાલ, પછી એના બાપા ગાંડાલાલ, પછી એક અંગ્રેજનો રોલ, પછી એક વૃદ્ધ
પેલા નાના શ્રીમદ રામચંદ્રના દાદાનો રોલ, પછી પેલા નેવીના કેપ્ટનનો રોલ અને એક પાછો મુસ્લિમ મૌલવીનો રોલ. આવા 6 રોલ હું કરતો હતો. ફટાફટ આખો 1 કલાકમાં હું 6 રોલ કરી નાખતો હતો. મારે કોસ્ચ્યુમની એક આખી બેગ રહેતી હતી જુદી. હું એક્ઝિટ કરું તો મેકઅપ મેન બહાર ઊભો જ હોય, તરત જ કપડાં કાઢીને બીજા મને પહેરાવી જાય. એટલે એ કરવાની મજા આવતી હતી કે આવું બી ચેલેન્જવાળું જ્યારે કોઈ કામ આવે ને ત્યારે પણ નાટક કરવાની મજા આવે. તે બહુ એન્જોય કર્યું મેં. એવું છે કે બીજું નાટક એની પહેલાં સરદાર નાટક કરેલા, એના બી ઘણા બધા શો કર્યા. સૌથી પહેલાં તો એ નાટક ડિરેક્ટ કરાયું તમારા પ્રોફેસર સોમેશ્વર ગોહિલ સાહેબે. પછી દીપકભાઈ અંતાણી એમણે પોતે ડિરેક્ટ કર્યું અને નવી ટીમ સાથે ફરી પાછું એમણે ચાલુ કર્યું. હું તો બંને ટીમોમાં હતો. એમાં પણ હું 4-5 રોલો કરતો હતો અલગ અલગ. એટલે આવા અલગ અલગ રોલ કરવાની એક જ નાટકમાં જે મજા આવે ને, તરત કપડાં બદલી નાખો, ગેટઅપ બદલાઈ જાય, એક આખું પાત્ર બદલાઈ જાય, એક પાત્રમાંથી બીજા પાત્રમાં ફટાક લઈને ઢળી જવાનું. એટલે એની પણ મજા છે. એ હરિવંશરાય બચ્ચન સાહેબની થોડી પંક્તિઓ મેં સાંભળી હતી, એ મગજમાં બેસી ગઈ. એટલે મેં કહું કે જો બીત ગઈ સો બાત ગઈ, जो बीत गई सो बात गई, जीवन में एक सितारा था, माना कि वो बहुत प्यारा था, वो टूट गया तो टूट गया, अंबर के आनंद को देखो, कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे, जो छूटे वो फिर कहाँ मिले, पर बोलो टूटे तारों का अंबर कब शोक मनाता है, जो बीत गई સો બાત. કે તમને ખાસ એની પ્રત્યે લાગણી હોય, મિત્રતા હોય એવા કલાકારો કે એમને હજી તમે યાદ કરતા હો કે ખરેખર આની સાથે કામ કરવાની મજા આવી? કેમ કે આ તમારો એક આખો માહોલ એ ટાઈપનો છે કે આમાં તમે એને યાદ કરીને એમ કહી શકો કે આ વ્યક્તિ હવે ક્યાંક મળી જાય તો કંઈક મજા આવે. એમ આવા કોઈ વ્યક્તિ હોય? બહુ અઘરો સવાલ પૂછ્યો તમે. કોનું નામ દઉં ને કોનું ના દઉં? જેનું નામ ના દઉં એને ખોટું લાગે, કારણ કે બધા જ કલાકારો મારા બધા જ સારા મિત્રો છે. એટલે આમાં તો નાટક જ્યારે કરતા હોઈએ ને ત્યારે એક આખો અલગ પ્રકારનો સંબંધ બંધી જતો હોય છે કલાકારો સાથે. એવું લાગે કે બસ હવે છૂટા જ નથી પડવું. પણ આ નાટક કેવું હોય છે કે અમુક સમય સુધી ચાલે, એટલે એ પ્રોજેક્ટ પૂરતા મિત્રો રહે, પછી મળવાનું થોડું ઓછું થઈ જાય. પછી બીજું નાટક કરીએ તો એમાં બીજા નવા કલાકારો આવે તો એની જોડે થોડો ગરોબો થાય, એ પાછું અલગ ગ્રુપ થાય. પણ મિત્રો જેની સાથે બી કામ કરીએ જોડે મિત્રતા ખૂબ સારી રહી છે બધા જ કલાકારો સાથે. બધા જ કલાકારો આપણા ઘરે આવે, બેસે, ચા પાણી નાસ્તો બધા કરતા જ હોય છે. તમે સિરિયલમાં, પછી નાટકોમાં, શેરી નાટકોમાં તમે દિગ્દર્શક તરીકે તમે કામ કર્યા હશે, તો એના વિશે બહુ વર્ષો પહેલાં, લગભગ 15 વર્ષ થઈ ગયા, મેં પોતે જ એક નાટક લખ્યું હતું, પ્રેમમાં પ્લસ માઇનસ, કોમેડી સસ્પેન્સ નાટક, જેના લગભગ 15-20 શો તો એ વખતે મેં કરી નાખ્યા હતા. મેં પોતે જ લખેલું, મેં પોતે જ ડિરેક્ટ કર્યું અને એનો પ્રોડ્યુસર પણ હું જ હતો. એટલે એ નાટક સૌથી પહેલું મેં કર્યું. પછી સંગીત નાટક અકાદમી તરફથી એક યોજના ચાલે છે, જેમાં તમને અમુક રકમ આપે, એની અંદર તમારે નાટકો કરવાના હોય. તો એ યોજનાનો જ્યારે લાભ મળે ત્યારે નાટકો ડિરેક્ટ કરેલા મેં. તો એની અંદર સૌથી પહેલાં મેં નાટક કર્યું જપી જાઓ જેઠાલા, જેના લેખક હતા આપણા જીતેન્દ્ર ઠક્કર, બહુ જાણીતા એક્ટર છે. એમની સ્ક્રિપ્ટ હતી, કોમેડી નાટક. પછી એમનું જ બીજું એક નાટક કર્યું હતું ખેલ ખતરનાક. પછી આપણે તમારા જૂનાગઢ બાજુ, તમારા સૌરાષ્ટ્રના જૂનાગઢમાં જૂની રંગભૂમિના એક લેખકના ડિરેક્ટર હતા ભીખુભાઈ જોશી, જૂની રંગભૂમિના. એમની 2 સ્ક્રિપ્ટો મેં કરી. એક તો વહુ મળો તો આવી મળો અને જેવી સાસુ તેવી વહુ. આ 2 નાટકો. એમાં એક તો જેવી સાસુ તેવી વહુ તો પેલા ઉષાબેને ડિરેક્ટ કર્યું, અને વહુ મળો તો આવી મળો મેં ડિરેક્ટ કર્યું. ત્યારબાદ ઉત્તમ ગળાની સ્ક્રિપ્ટો પણ મેં ડિરેક્ટ કરી હતી. એમાં પહેલું એક હતું એમનું
જશરેખા, અને પછી બીજું કર્યું શ્રદ્ધાંજલિ. એ બે નાટકો પણ કરવાની મજા આવી. એટલે એ બધા ફૂલ લેન્થ નાટકો જ્યારે કરીએ ત્યારે જે આખો માહોલ સર્જાય, 15-20 દિવસના રિહર્સલ, ઘરે બધા કલાકારો આવે, એટલે એ આખો જે માહોલ હોય છે ને એની બહુ મજા આવતી હોય છે. એટલે લગભગ 10થી 12 નાટકો તો મેં એ રીતે ડિરેક્ટ કરેલા છે અને પ્રોડ્યુસ કરેલા છે. સાયલેન્ટ નહીં, વાઇબ્રેટિંગ મોડ ઉપર મૂકીને ચાલ્યો ગયો છે આ માણસ. આ એક જ દરવાજો હતો કે જે આપણને કરોડોના દેવામાંથી બહાર કાઢે. બધી બેંકોએ લોન આપવા માટે હાથ અદ્ધર કરી દીધા છે, ત્યારે આ એક જ માણસ હતો કે જે આપણને લોન પાસ કરી આપે. આપણને કોઈ મદદ નહીં કરે ને તો ઝેર ખાવાનો વારો આવશે. અરે ક્યાંથી શાંતિ રાખવું, ક્યાંથી શાંતિ રાખવું. નરોત્તમ ઝવેરીએ આપણને 8 કરોડની મદદ કરી હતી, એ શરતે કે આપણે આલોકના લગ્ન એની દીકરી સાથે કરાવીશું. પણ આપણે આલોકના લગ્ન શ્રદ્ધા સાથે કરાવ્યા. એ લાલચે કે એનો બાપ બેંકમાંથી આપણને 20 કરોડની લોન પાસ કરી આપશે, જેમાંથી 8 કરોડ આપણે નરોત્તમ ઝવેરીને પાછા આપી દઈશું અને બાકીના વધેલા પૈસામાંથી આપણે કોઈ ધંધો કરીશું. પણ આ માણસે રિટાયર થઈને મારી બધી આશાઓ ઉપર પાણી ફેરવી દીધું. આ માણસે મને ક્યાંયનો ના રાખ્યો, ક્યાંયનો નહીં. પાત્ર છે પ્રફુલ્લ કરીને, એ બિચારો ઘર જમાઈ છે અને આમ બહુ સીધો, પણ એનો સસરો બહુ બદમાશ માણસ છે. એનો બિચારાનો સીધો માણસ છે એટલે એનો દુરુપયોગ કરે. તો એ લોકો ઘરની જે વહુ છે એને મારી નાખવાનો પ્લાન કરે છે, અને એમાં પેલો વચ્ચે કે આડખીલી ના કરે એટલે એને દારૂ પીવડાવી જાય. દારૂ પીને પેલો હોઈ જાય એટલે આપણે પેલીને મારી નાખીએ. તો પેલાને દારૂ પીવડાવે, દારૂ પીને જાગે છે, પછી જે કંઈ બોલે છે એનો એક સરસ ડાયલોગ છે. અરે દુઃખે છે, મને પૂછે છે દુઃખે છે. અરે હું આખો દુઃખી થઈ ગયો છું ને તું પાછી પૂછે છે કે ક્યાં દુઃખે છે. આ બધું મારા સસરાને લીધે. આ મારા સસરાએ ડિમ્પલની સાથે લગ્ન કરાવીને મારી જિંદગીનો તો ગુચ્છ મારી દીધો. આ ડિમ્પલ નથી, પિમ્પલ છે, પિમ્પલ. અરે લગ્ન પહેલાં કેટલી શરમાળ હતી, અને હવે લગ્ન પછી એકદમ વિકરાળ થઈ ગઈ. એટલે એક દાડો મેં મારા સસરાને કહ્યું કે ઉપાડ તારી દીકરીને લઈ જાય હતી. તો મારો બેટો મને કહે કે હું તો બિઝનેસમેન છું, બિઝનેસમેન. વેચેલો માલ પાછો નથી લેવાનો. એ કોણ છે આ વોચમેન, ક્યાંથી ઘરમાં ઘૂસી ગયો અને तुमने सूट क्यों पहना है, आज तुम्हारा शादी है क्या? ખૂબ ખૂબ આભાર. અને ઉષાબેન અને હેમંતભાઈને પણ આપણે આભાર માની. તમારો પણ ખૂબ ખૂબ આભાર તમારા કાર્યક્રમમાં અમને મોકો આપ્યો.